ધોળકા શહેરમાં નગરપાલિકાની બેદરકારી આવી સામે। અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં નગરપાલિકાએ 2 સરોવરની ડેવલપિંગ કર્યું છે, જેમાંથી વિરાટ સરોવર પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં તેની યોગ્ય જાળવણી ન થતાં અને ત્યાં સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશો દ્વારા તંત્ર પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। વિરાટ સરોવરમાં આજુબાજુની સોસાયટીનું ગટરનું ગંદુ પાણી મિશ્ર થતાં વારંવાર આ તળાવમાં મછલીઓ મરી જવાની ઘટના બનવા પામી રહી છે। આ પહેલા પણ એકવાર અનેકો મછલીઓ મરવાની ઘટના બની હતી અને ફરી ગઈકાલે વિરાટ સરોવરમાં લાખોની સંખ્યામાં મછલીઓ મરી જવાની ઘટના ફરી સામે આવી છે। ત્યારે તંત્ર દ્વારા વિરાટ સરોવરની સાફ સફાઈનું કામ ચાલુ કરાયું છે અને વારંવાર મછલીઓ મરવાની જે ઘટના બની રહી છે તેના પર યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ છે। વિરાટ સરોવરની પાસે નાના બાળકો અને સિનિયર સિટીઝન માટે પણ સુવિધાઓ કરવામાં આવી છે, પરંતુ વિરાટ સરોવરમાં માથું ફાડી નાખે તેવી દુર્ઘટનાના કારણે બાળકો અને સિનિયર સિટીઝનો આ સુવિધાઓનો લાભ લઈ શકતા નથી, જેથી કરીને કરોડોના ખર્ચે બનાવેલ વિરાટ સરોવરની આસપાસ હંમેશા ગંદકી અને દુર્ઘટનાના કારણે સ્થાનિક રહીશોને તેનો યોગ્ય લાભ મળી રહ્યો નથી, જેથી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે વિરાટ સરોવરમાં ગટરનું ગંદુ પાણી છોડવાનું બંધ કરે અને સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।